મમ્મીજી, જ્યાં સુધી તમે વાત નહીં કરો મને કે શું થયું છે, તમારું મોઢું કેમ ચડેલું છે, મને કંઈ ખબર નહીં પડે. આખરે હું 1 અઠવાડિયાથી જોઉં છું. હવે મારાથી સહન નથી થતું. મારાથી એવી શું ભૂલ થઈ ગઈ છે? કવિતાએ તેના સાસુ યોગિતાજીને કહ્યું. યોગિતાજી જો કશું બોલ્યા નહીં અને એનું મોઢું ચડાવીને બેઠા રહ્યા. દીકરો દિનેશ બોલ્યો, કવિતા, કદાચ તને ખબર નથી કે મમ્મી મારાથી નારાજ છે. મમ્મીને લાગે છે કે હું બદલાઈ ગયો છું. હું એમના બધા કામ ટાળું છું. કવિતાએ કહ્યું, કેમ? શું થયું દિનેશ? તમારાથી શું ભૂલ થઈ ગઈ? યોગિતાજીએ આ સાંભળીને કહ્યું, આમાં તેનો વાંક નથી. ભૂલ તો મારી છે કે મેં તેની પાસેથી આશા રાખી હતી. જ્યારે પણ હું કોઈ કામ કહું, હા મમ્મી હું કરી દઈશ, પણ તે કામ ક્યારેય પૂરું નથી થતું. બધા કામ ટાળી દે છે. તેને અમારા જેવા ઘરડા માટે સમય ક્યાં છે? દિનેશ દીકરા, તને કોઈ વાતની કમી છે? આજ સુધી એવું ક્યારે થયું છે કે મેં કે તારા પપ્પાએ તને ના આપ્યું હોય? તું નાનો હતો ત્યારે મેં કેવા કેવા સપના જોયા હતા. કેટલા અરમાનો સાથે તને પાળી પોછીને મોટો કર્યો. પણ હવે લગ્ન પછી તું અમારો પહેલાંનો દિનેશ નથી રહ્યો. તું બસ તારા કામમાં વ્યસ્ત રહે છે. તું અમારો એક જ દીકરો છે. જો તું અમારી સાથે આવું વર્તન કરીશ તો અમે બંને ઘરડા માણસ આ ઉંમરે ક્યાં જશું? દિનેશ યોગિતાજી અને શંભુનાથજીનો એકનો એક દીકરો હતો. યોગિતાજી શરૂઆતથી જ તેના પતિ શંભુનાથજી પર નિર્ભર હતી. પરંતુ હવે જ્યારે તેમના પતિ તેની ઉંમરને કારણે કામ કરી શકતા ન હતા, ત્યારે તેઓ પુત્ર દિનેશ પર આધાર રાખવા લાગ્યા. દિનેશ પણ સવારે 10 વાગે ઓફિસ જવા નીકળી જતો અને ઘરે આવતો ત્યારે રાતના 9 વાગી જતા હતા, જેના કારણે તે માનું કામ કરી શકતો નહોતો. આખા અઠવાડિયામાં માત્ર એક જ રવિવાર મળતો, પરંતુ દિનેશ તે દિવસે પણ ઓનલાઈન ઓફિસ મિટિંગમાં વ્યસ્ત રહેતો હતો. યોગિતાજી રોજ ગુસ્સામાં રહેતી હતી, કારણ કે તેમને લાગતું હતું કે લગ્ન પછી તેમનો દીકરો બદલાઈ ગયો છે. ત્યાં દિનેશ બોલ્યો, મમ્મી, મેં ક્યારે કહ્યું કે મને ઉછેરવામાં તમે કાંઈ કમી રાખી છે? હા, હું વ્યસ્ત રહું છું, જેના કારણે હું તમારું કામ કરવાનું ભૂલી જાઉં છું. બસ આટલી વાતને તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો અને દરેક વાતને મારા લગ્ન સાથે ના જોડો. હું લગ્ન પહેલાં પણ ભૂલી જતો હતો. તમે તે વાતને સારી રીતે જાણો છો અને ઓફિસ પછી કોઈ કામ પહેલાં પણ નથી કર્યું અને હજી પણ નથી જ કરતો, તે તમે જાણો છો. પણ તમે વાતે વાતે મારા લગ્નને વચ્ચે લાવો છો. દિનેશ સાચું કહેતો હતો. જ્યારથી દિનેશના લગ્ન થયા ત્યારથી યોગિતાજીનું મોઢું ચડેલું રહે છે અને જ્યારે તેનું કોઈ કામ ના થાય ત્યારે તે બધો દોષ દિનેશના લગ્ન પર નાખી દે છે અને કહે છે લગ્ન પછી તું બદલાઈ ગયો છે. કવિતાએ કહ્યું, દિનેશ તમે શાંત થઈ જાઓ. મમ્મીજી, એવું કયું કામ છે જે દિનેશ કરી શકે છે અને હું ન કરી શકું? સાચું કહું તો તમે મને માત્ર રસોડા અને ઘરના કામકાજ માટે જ લાયક સમજી લીધી છે. હું પણ ભણેલી ગણેલી આજના યુગની છોકરી છું. દિનેશને શું કામ કહો છો? તે હંમેશા બધાના કામ ભૂલી જાય છે. તો હવે તમારે કોઈ કામ હોય તો મને કહેતા જાઓ. દિનેશને ઓફિસની મીટિંગ અને કોલ્સમાંથી સમય મળે તો બીજાનું કામ કરે ને. તમે જોઈ રહ્યા છો કે હું પણ મારું બધું કામ જાતે જ કરું છું. બેંકમાં જવું હોય કે ઓનલાઈન કંઈ પણ ઓર્ડર કરવું હોય, તેઓ ક્યારેય મારું પણ કામ નથી કરી શકતા. અને સાચું કહું તો આ બધું તેમના લગ્નને કારણે નથી થતું. તેઓ લગ્ન પહેલાં પણ ભૂલી જતા અને આજે પણ આવા જ છે. તમે મને કહો કે તમારે શું કામ કરવાનું છે? તમે મને ક્યારેય મોકો તો આપી જુઓ. યોગિતાજીને અચાનક સમજાયું કે કવિતા સાચું બોલી રહી છે. દિનેશ પહેલેથી એવો જ છે. તે પહેલાં બધા કામ ભૂલી જતો અને આમ જોવા જઈએ તો તે આખો દિવસ ઓફિસના કામમાંથી એટલો થાકી જાય છે કે તેને કામ કરવામાં આળસ લાગે છે. અને મેં કવિતાને ક્યારેય કોઈ કામ ચીંધ્યું જ નથી. હંમેશા દરેક કામ માટે દિનેશ અને તેના પપ્પા પર નિર્ભર રહી છું. જ્યારે કવિતા પણ બધા કામ પોતે જ કરે છે. તેને દરેક બાબતની જાણકારી છે. આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી છે, પણ કવિતા ક્યારેય બહારનું કામ કરે એવું તે ક્યારેય ઈચ્છતી જ ન હતી. તે વિચારતી કે વહુને બહારના બધા કામ કરાવીશ તો કાલ ઉઠીને વહુ માથે ચડી જશે અને પોતાને વહુ પર નિર્ભર રહેવું પડશે. એ વાતથી એનું સન્માન થવાનું હતું, પણ અત્યારે ના છૂટકે બોલવું પડ્યું. કવિતા, હું અને તારા પપ્પા હરિદ્વાર જવા માંગીએ છીએ. તેથી મેં દિનેશને કહ્યું હતું કે અમારી ટિકિટ ઓનલાઈન બુક કરાવી દે, પણ તેણે હજી સુધી કરાવી નહીં. હું લગભગ 2 મહિનાથી પાછળ પડી છું, પણ તે દર વખતે ભૂલી જાય છે અથવા તેને કોઈ કામ નીકળી આવે છે. હું જાણું છું કે તું તારું બધું કામ ઓનલાઈન કરે છે, પણ અત્યાર સુધી હું એવું વિચારતી કે દીકરો છે તો વહુ પર શું કામ આધાર રાખવો? કવિતાએ કહ્યું, મમ્મીજી બસ આટલી જ વાત છે. ટિકિટ બુક કરાવી એ મોટી વાત નથી. ઊભા રહો, હું કરાવી દઉં છું. કવિતાએ તેનો મોબાઈલ કાઢ્યો અને 1 અઠવાડિયા પછીની ટિકિટ બુક કરાવી અને કહ્યું, જુઓ કેટલું સરળ કામ છે. જો તમે મને કહ્યું હોત તો મેં ક્યાંની ટિકિટ બુક કરાવી લીધી હોત. યોગિતાજી તેમના મનમાં બધું જાણતા હતા કે કવિતાને પણ બધી જાણકારી છે
પણ તેમ છતાં તેની પાસેથી મદદ લેવા માંગતી નહોતી. તેને વહુના કારણે ખુદનો સ્વાભિમાન નીચો દેખાતો હતો. તેને વહુમાં ક્યારેય દીકરી દેખાતી જ નહોતી. આ જ કારણ હતું કે તેણે ક્યારેય કવિતાને કંઈ પણ કહેવું જરૂરી ન સમજ્યું. અને યોગિતાજી ખુશ થઈ ગયા. પરંતુ 2 દિવસ પછી તેમના પતિ શંભુનાથજીની તબિયત અચાનક બગડી ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે દિનેશને ફોન કરવા જતી હતી કે કવિતાએ કહ્યું, મમ્મીજી, મેં કેબ બુક કરાવી છે, તે બહાર આવી ગઈ છે, ચાલો જલ્દી પપ્પાને હોસ્પિટલ લઈ જઈએ. હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે તરત જ તેને એડમિટ કરી દીધા અને ઓક્સિજન માસ્ક પહેરાવી દીધો. હવે પપ્પાની હાલતમાં ઘણો સુધારો હતો. ડૉક્ટરે કહ્યું, સારું થયું કે તમે લોકો તેને જલ્દી અહીં લાવ્યા, નહીતર તેનો જીવ જોખમમાં હતો. યોગિતાજીની આંખ ભીની થઈ ગઈ અને તેણે કવિતાનો આભાર માન્યો. ખરેખર વહુ, આજે તારા કારણે તારા પપ્પાજીનો જીવ બચ્યો છે. તું ન હોત તો ખબર નહીં શું થાત. હું હંમેશા ખોટું વિચારતી હતી. મેં ક્યારેય વિચાર્યું નહીં કે વહુને દીકરી તરીકે રાખીએ તો તે દીકરાથી ઓછી નથી. હું દરેક કામ માટે દિનેશ પર નિર્ભર હતી. હું હંમેશા તને વહુ ગણતી હતી, પણ હું ભૂલી ગઈ હતી કે જે રીતે દીકરી દરેક કામમાં દીકરા કરતાં આગળ નીકળી ગઈ છે, તે જ રીતે વહુ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી ગઈ છે, કારણ કે એક વહુ કોઈની દીકરી છે. આજે કવિતા પણ તેના સાસુના શબ્દોથી પ્રોત્સાહિત થઈ. તેણે કહ્યું, હા મમ્મીજી, એક વહુ ફક્ત પ્રેમ અને આદરની ભૂખી હોય છે. તે ફક્ત એટલું જ ઈચ્છે છે કે સાસરિયાઓ જે રીતે દીકરાને સન્માન આપે અને પ્રેમ કરે છે, એવી જ રીતે વહુને પણ પ્રેમ આપે. પણ તેનાથી ઉલટું થાય છે. જે વહુ બધું છોડીને સાસરે આવે છે, તેને બસ રસોડામાં ચૂલો ફૂંકવા પૂરતી જ સીમિત ગણવામાં આવે છે. તેનું અસ્તિત્વ રસોડા પૂરતું જ રહે છે. તે પોતાનું અસ્તિત્વ શોધતી રહે છે. પણ સાસરિયામાં તે રસોડામાં કે ઘરના અન્ય કામકાજમાં જ રહે છે. તે પણ બધા કામ કરવા માંગે છે, પણ તેના સાસરે કોઈ તેને મોકો જ નથી આપતા. કાશ તમારી જેમ દુનિયાની દરેક સાસુ પોતાની વહુને પણ મોકો આપે, કારણ કે વહુ માત્ર પ્રેમ અને સન્માનની જ ભૂખી હોય છે. આજે યોગિતાજીનો પ્રેમ મળતા કવિતાની અંદર છુપાયેલો આક્રોશ બહાર નીકળી ગયો હતો. યોગિતાજીએ ક્યારેય વહુને સન્માન નહોતું આપ્યું. બસ એક વહુનો દરજ્જો મળ્યો હતો, જે આખો દિવસ રસોડામાં મથતી રહે છે, જેને કંઈ ખબર ન હોય કે મા દીકરા વચ્ચે શું વાતચીત થાય છે. યોગિતાજીને લાગતું હતું કે જો તે પોતાની વહુને માન આપશે તો સાસુ તરીકેનો પ્રભાવ ઓછો થઈ જશે. પરંતુ આજે પહેલીવાર તેઓ વહુની સાચી કિંમત સમજી શક્યા હતા. દિનેશ ઓફિસથી હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં શંભુનાથજી સ્વસ્થ હતા. પપ્પાને જોઈને દિનેશના જીવમાં જીવ આવ્યો. દિનેશ બોલ્યો, મમ્મી, તમે મને વહેલો ફોન કેમ ના કર્યો? હોસ્પિટલમાં દાખલ થયા પછી તમે મને કહ્યું. માનું છું કે હું મારું કામ થોડું મોડું કરું છું, પરંતુ આ તો મારા પપ્પાના જીવનનો સવાલ હતો. યોગિતાજીએ કહ્યું, તારી પત્ની ન હોત તો આજે તારા પપ્પા જીવતા ન હોત. આજે એક વહુએ સાબિત કરી દીધું છે કે તે ઘરના દીકરાથી ઓછી નથી. વહુ, અમારી હરિદ્વારની ટિકિટ કેન્સલ કરાવી દે. હવે તારા પપ્પાને આરામ કરવો પડશે. કવિતાએ કહ્યું, મમ્મીજી, ટિકિટ કેન્સલ કરાવી દીધી છે અને આવતા મહિનાની કરાવી છે. અને હા, તમે બંને એકલા નહીં જાઓ, હું પણ તમારી સાથે આવીશ, કારણ કે આ હાલતમાં હું તમને બંનેને એકલા નહીં જવા દઉં. હું ત્યાં તમારા બંનેનું ધ્યાન રાખીશ. આમ પણ આ ઉંમરે કોઈ એક એવું સાથે હોવું જોઈએ જે અહીં તહીં દોડી શકે. દિનેશ ક્યારથી સાસુ અને વહુ વચ્ચેનો પ્રેમ જોતો હતો. દિનેશે કહ્યું, મમ્મી, તમે મને ભૂલી નહીં જતા, હું પણ તમારો દીકરો છું. યોગિતાજી હસી પડ્યા અને બોલ્યા, દીકરા, તમે બંને હંમેશા સાથે રહો, સુખી રહો, કોઈની નજર ના લાગે. પણ તારે સાથે આવવું હોય તો તું પણ આવી શકે છે, પણ કદાચ તારી પાસે ટાઈમ નહીં હોય. પણ કંઈ વાંધો નહીં, અમારી વહુ અમારી સાથે છે, એ અમારા માટે ઘણું છે. બધા એક સાથે હસી પડ્યા અને દિનેશ બોલ્યો, મમ્મી, હું કાલે ઓફિસમાં બોસ સાથે રજા વિશે વાત કરીશ, જેથી હું પણ તમારી સાથે આવી શકું. દોસ્તો, જો વહુને દીકરી તરીકે રાખવામાં આવે તો તે સાસુ સસરાનું ઘર પણ સુધારી દે છે, કારણ કે દીકરો તો રોજ કમાવા માટે ઘરની બહાર નીકળી જાય છે, પણ જે પાછળથી સાસુ અને સસરાની પૂરી સંભાળ રાખે છે એ તો વહુ જ હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે સાસુ સસરાની ઘડપણની લાકડી વહુ પણ બની શકે છે. બસ બદલામાં એક વહુ માત્ર પ્રેમ અને આદર માંગે છે. દોસ્તો, વહુઓને દીકરી માનીને બને તેટલો પ્રેમ આપો, જેથી તેઓ પોતાના સાસુ અને સસરાને પોતાના માતા પિતા માને. ઘરમાં જેવું વાતાવરણ વહુને આપશો, વહુ એ પ્રમાણે ઢળશે. એક કહેવત છે ને કે સાસુને સાસુ થતાં આવડે તો વહુને વહુ થતાં આવડે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે?